વિક્રમ સંવત 2081 કારતક સુદ પડવો તારીખ 2/11/2024 શનિવાર. આજનું નૂતન વર્ષ 2081નો પ્રારંભ આજના પવિત્ર દિવસે થયો. માટે સમગ્ર આપના પરિવારને નૂતન વર્ષે આ નૂતન વર્ષના અરુણોદયના આપના સહુના જીવનને ઠાકોરજી નવી ઉર્જા, ઉમંગ અને નવો ઉત્સાહ પરિપૂર્ણ પરમાત્મા પ્રેરે એવી પ્રભુની કૃપા આપ સમગ્ર પરિવાર ઉપર વધુ ને વધુ વરસતી રહે એવી વાલા ભક્તો મહારાજના સમગ્ર મુક્તજનો એમના વતી આપના સમગ્ર પરિવારના વતી ઠાકોરજીના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આજથી શરૂ થતું આવું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે ખૂબ જ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંપત્તિ, યશ, કીર્તિ અને સંપત્તિને શુદ્ધ ભાવ, નિયમ, નિશ્ચય અને પક્ષની સાથે પરમાત્માની નિષ્કામ ભક્તિ કરવા માટેનું અને સરળતા તેમજ સાદગી આપનારું અને સર્વ પ્રકારે આવતા આપણા જીવનમાં જે કંઈ અવરોધો ભક્તિના માર્ગમાં આવતા હોય તો ઠાકોરજી તે બધા અવરોધો દૂર કરે. આવનાર જનમંગલ મહોત્સવના મંગળકારી વિચારોની સાથે સુખાકારી બની રહે આપણું જીવન. એ સાથે રાષ્ટ્રભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ અને ઇષ્ટભક્તિ, ગુરુ ભક્તિ, સંત ભક્તિ અને સતશાસ્ત્ર ભક્તિ વધુ ને વધુ આપણા જીવનમાં દૃઢ અને પરિપક્વ થાય. આપણો સમગ્ર પરિવાર ખૂબ જ આદર્શ, મેં કહ્યા તે બધા સંસ્કારોથી આદર્શ બને. સુસંસ્કારોની સમૃદ્ધિથી સારો એ પરિવાર ખૂબ જ સમૃદ્ધ બને એવી રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણાવિંદમાં પ્રાર્થનાની સાથે રૂડા આશીર્વાદ સહ સમગ્ર પરિવાર આપના જ્યાં વસતા હોય, વિદેશમાં, દેશમાં, શહેરોમાં, ગામડાઓમાં, તો એ સમગ્ર પરિવાર વતી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થનાની સાથે નૂતન વર્ષના રૂડા આશીર્વાદની સાથે ભાવથી આપના સમગ્ર પરિવારને મારા અને સમગ્ર સંતો શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલમાં બિરાતા રૂપાળા ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વણિન્દ્ર મહારાજ, રાધાકૃષ્ણદેવ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ, ભગવાન રામજી, ભગવાન ભોળાનાથ યજ્ઞશાળામાં બિરાજતા રાજાધિરાજ, યજ્ઞ નારાયણ દેવ, યજ્ઞના અધિષ્ઠાતા સમગ્ર દેવદેવીઓ એમના ચરણમાં એવી પ્રાર્થના કે આપણું આવતું આ નવું વર્ષ ખૂબ જ સુખાકારી અને મંગળમય નીવડે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં રહેલા સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તોના ખૂબ જ હેતપૂર્વક ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો,
આપણા સૌ કોઈનું આ નવું વર્ષ ભજન ભક્તિમય, સદાચારી વિચારોમય, સંત ભક્તોને વિશે અતિ શુદ્ધ ભાવ, અતિ પ્રેમ, અતિ સ્નેહભર્યું આપણા સૌ કોઈનું જીવન કેળવાય, નીવડે અને આપણું આવતો આ વર્ષ વ્યતીત થાય. આવનાર જન્મમંગલ મહોત્સવ રૂપાળા ઘનશ્યામ મહારાજના દશાબ્દી અને ગુરુકુલના 25 વર્ષનો આ મહોત્સવ એ આપણા બધા જ માટે ખૂબ જ સુખાકારી બને. આપણા સમગ્ર ભારત દેશવાસીઓ માટે સુખાકારી બને. આજના નવલા દિવસે આપણે યાદ કરશું, આપણા યુવાનો વિવિધ બોર્ડર ઉપર રહીને દેશની રક્ષા કરી રહ્યા છે. તે આપણા યુવાનોને પણ આપણા આ દિવાળીના આનંદના પર્વમાં આપણી શ્રદ્ધાની સાથે રાખીને પરમાત્માના ચરણમાં આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારા આ દીકરાઓ, અમારી આ દીકરીઓ દેશ માટે, દેશ બાંધવો માટે અતિ કઠિન તપસ્યાઓ અને કષ્ટ સહન કરીને કરી રહ્યા છે. એ દેશની વિવિધ બોર્ડરો ઉપર અને દેશની વિવિધ સરહદો ઉપર, તો એમને મહારાજ તમે ખૂબ સુખાકારી આપજો, એમના શરીરનું ખૂબ રક્ષણ કરજો, એમના પરિવારનું તમે રક્ષણ કરજો. એવી આપણે સૌ કોઈ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ. આજનું આપણું આ નૂતન વર્ષ ખૂબ જ ભગવાનની ભક્તિથી, ત્યાગ વૈરાગ્યથી, નિષ્કામ ભક્તિથી, તપ અને સમર્પણની ભાવનાથી ખૂબ સુખાકારી થાય અને અંતર્મુખ વ્રતિ કરીને આપણે સહુ કોઈ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં ખૂબ જ પ્રેમ કરવા માટે એ વિષયને ખૂબ જ આપણે ઘૂંટીએ. મહારાજનું દર્શન આપણે કર્યું હોય તો આખો દિવસ તે દર્શન આપણે મનન કરીને ઘૂંટા કરીએ. જેવું સ્વરૂપ આપણને સૌ કોઈને સન્મુખ દર્શન દાન આપી રહ્યું હોય ને આપણે દર્શન કરી રહ્યા હોઈએ, તે સ્વરૂપ આપણને સૌ કોઈને પ્રત્યલોમ વૃત્તિએ અને અનુલોમ વૃત્તિએ, પ્રતિલોમ ભાવે અને અનુલોમ ભાવે અખંડને અખંડ અનુભવાયા કરે. મહારાજમાં અધિક ને અધિક આપણે સૌ કોઈને પ્રીતિ થાય એવી મહારાજ કૃપા તો કરે જ આપણી ઉપર. પણ આજના પવિત્ર દિવસે આપણે સૌ કોઈ એવો સુદૃઢ સંકલ્પ કરીએ. જ્યાં જ્યાં વસતા હોય હરિભક્તો, આજે મારો અવાજ સાંભળતા હોય, કથા સર્વાની સાંભળતા હોય, દેશ વિદેશમાં, શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારો અને જે પોતાના નક્કી કરેલા સ્થાનોમાં રહેતા હોય, તે તમામ ભક્તો આવો સુદૃઢ સંકલ્પ કરજો કે હે મહારાજ, આ આવતું નવલું વર્ષ અમારું ધ્યાન ભજનથી ખૂબ સુખાકારી નીવડે. અમને કદી ભગવાનના ભક્ત એ મહારાજ તમારા આશ્રિત, તમારા મુક્ત, એમાં મનુષ્ય ભાવનો સંકલ્પ સ્વપ્નમાંય અમને ન થાય. સદાયને માટે અમે દિવ્ય ભાવે એમનું દર્શન કરી શકીએ, એમનું સામીપ્ય અનુભવી શકીએ, એમની સાથે ખૂબ જ ગાઢ આત્મીયતાથી દાસત્વ ભાવે, દિન ભાવે રહી અને પરિચર્યા કરી
સત્સંગ સમાગમ અને પ્રસંગ કરી અમારા જીવનને અમે ધન્ય બનાવીએ, અમે કૃતાર્થ બનાવી શકીએ એવી પ્રભુ તમે અમારા ઉપર કૃપા કરશો. ઠાકોરજીના ચરણમાં આજના પવિત્ર દિવસે આપણે મસ્તક નમાવીને જેવી માગણી કરશો ને એવું બધું ઠાકોરજી આપશે. એમને વચન આપ્યું છે વડતાલના 19મા વચનામૃતમાં કે તમે જે મનોરથ કરશો તે બધા મનોરથ હું તમારા સિદ્ધ કરીશ. કેમ? તો મહારાજ કે હું આ ધરતી ઉપર તમારા માટે જ આવ્યો છું. તમારા મનોરથ પૂરા કરીને તમને અનેક પ્રકારના નિર્દોષ લાડ લડાવવા માટે આવ્યો છું. તમને આનંદ અને સુખ આપવા માટે આવ્યો છું. માટે મહારાજ કે જે તમે મનોરથ કરશો તે બધા મનોરથ હું પરિપૂર્ણ કરીશ. તો આપણે એવા મનોરથ કરીએ, આજે સંકલ્પ કરીએ કે અમારામાં રહેલા દોષ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર, મારું તારું, દેહાભિમાન, એ મહારાજ એ બધા અંતઃશત્રુઓ એ ટળે અને ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, સમજણ, ભક્તિ, આત્મનિષ્ઠા, દાસત્વપણું, દિન્નપણું, ભગવાનના ભક્તને વિશે અતિ શુદ્ધ ભાવ, અતિશય પ્રેમ, સ્નેહ, અધિક ને અધિક દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા રહે એવી મહારાજ તમે અમારા ઉપર કૃપા કરજો. કેમ? આમ સૌ કોઈ આત્મા તમારી પાસે અને તમારા અનાદિ મુક્ત પુરુષો પાસે અમે નિર્બળ છીએ, દિન્ન છીએ અને અનેક પ્રકારના સ્વભાવો, અનેક પ્રકારની વાસનાઓ એ બધી અંદર કાંઈક બધી પીડાઓ આપતી હોય છે. ઉધઈની જેમ કોરી ખાતા હોય છે આત્માને, એની શક્તિને. તો મહારાજ એ બધા થકી આપ રક્ષા કરજો અને એ બધું છોડવામાં, તમારામાં પ્રીતિ કરવામાં કોઈ અવરોધ કરતું હોય, આડું આવતું હોય, અમે ના છોડી શકતા હોય તો તમને ઠીક લાગે એવો દંડ દઈને પણ છોડાવજો, પણ એ બધું મુકાવજો પ્રભુ. આવા મનોરથ આપણે જો કરીએ ને તો ઠાકોરજી એ મનોરથ આપણા સિદ્ધ કરશે. અને એ મનોરથ અંતર્ગત આ લોકનો અર્થ તંત્રની વ્યવસ્થા એના ભાગરૂપેનું જે કંઈ છે તે તો ઠાકોરજી એના ભેળું બધું આપે જ. કેમ કે આપણે ગાય વેચાતી લઈએ તો પછી ગાયની સાથે બગાહા ને ગીંગોડા ને ઓલા ઈતેડા ને આવા બધા જીવડાઓ છે ને એ તો એના ભેળા એની મેરાય આવવાના. એ કંઈ આપણે ખરીદવા નહીં પડે ને એની સ્પેશિયલ આપણે કંઈ કિંમત ચૂકવવી નહીં પડે, એમ આવવાનું છે બધું. કેમ? મહારાજે પ્રથમના 9માં વચન આપ્યું છે કે ભગવાનના દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ જો માનશો તો મહારાજ કે આ બધું જ બળાત્કારે કરીને હું તમને આપીશ. બળાત્કારે તમે નહીં ઈચ્છો તોય આપીશ. શું આપીશ? તો મહારાજ કે મારી મૂર્તિનું સુખ, મારું ઐશ્વર્ય, મારો પ્રકાશ, મારું સામર્થ્ય બળાત્કારે કરીને હું તમને આપીશ. એમાં બધી જ આ લોકની જરૂરિયાતની આવશ્યકતાઓ એનો સમાવેશ થાય છે. આપણા શરીરના અને પરિવારના પોષણ માટેની આવશ્યકતાઓનો પણ એમાં સમાસ થાય છે. એટલે શ્રી હરિએ શિક્ષાપત્રીમાં આપણને સૌ કોઈને રૂડા આશીર્વાદ આપતા પ્રભુએ વચન આપ્યું છે કે જો તમે અમારા સ્વરૂપમાં આવી પ્રીતિ કરશો, અમારા મુક્ત
ભક્તમાં આવી જો પ્રીતિ કરશો તો મહારાજ કે ધર્મ, અર્થ, મોક્ષ અને કામ ચારેય પુરુષાર્થની સિદ્ધિને તમે મહારાજ કહે નિશ્ચય પામશો, નિશ્ચય તમે પામશો. એટલે ભગવાન શ્રી હરિના ચરણમાં આપણે સૌ કોઈ એવો સંકલ્પ કરીને પ્રાર્થના કરીએ અને એવા મનોરથ કરીએ. કેવા તો કે શુભ મનોરથ, અશુભ મનોરથ નહીં, શુભ મનોરથ કરીએ. બાકીની તો જવાબદારી આપણા બધાની લઈને આ બાપો બેઠો છે અહીંયા. જો બધી ટોટલી જવાબદારી લઈને બેઠો છે. મહારાજ કહે છે એ છોકરાઓ તમે ચિંતા ન કરો, જો તમે ચિંતા ન કરો, તમારે જેટલું જોઈશે ને આ લોકનું બધું જ મહારાજ કે હું પૂરું કરીશ. ક્યાંથી આપીશ, કેવી રીતે આપીશ એ મહારાજ કે મારો વિષય છે, એ તમારો કોઈનો વિષય નથી. આપીશ હું ચોક્કસ. મારા જનને અંધકાળે જરૂર મારે આવવું તેડવા. એને ભગવાન બધા જ મનોરથ ઠાકોરજી આપણા પૂરા કરે છે. આપણે એટલું જ કરવાનું. ઠાકોરજી આપણી પાસે જેવું જીવન ઈચ્છે છે એવું જીવન નિષ્કપટ, નિર્માની, નિર્દમ અને સિંગલ જીવનોને તમે જીવીએ આ ઠાકોરજી આપણી પાસે માગે છે. ડબલ જીવી વિચાર, ડબલ જીવી આચરણ અને ડબલ જીવી કર્મ ઠાકોરજી કે મને બહુ પસંદ નથી. માટે સિંગલ જીવી તમે બનો. મારે તો તમને સુખ આપવું જ છે, અઢળક આપવું છે, બહુ મહાસુખ્યા કરવા કેવા. તો મહારાજ કે હું અને અનાદિ મુક્ત બને જે અરસપર આમને સામને એકાદ બીજાનો આનંદ અખંડ અમે લૂંટીએ છીએ ને એવું સુખ મહારાજ કે તમને બધાને મારે આપવું છે. આવી ભગવાન શ્રી હરિની મારા તમારા બધા ઉપર ખૂબ જ કૃપા છે, ખૂબ જ દયા છે. માટે આજના આ શુભ પવિત્ર દિવસે વાલા ભક્તો એવો શુભ સંકલ્પ કરીએ. આ પરમહંસો, પાર્ષદો, સાધકો, બધા બેઠેલા હરિભક્તો, બહેનોમાં બહેનો ખૂબ જ આત્મીયતા કેળવે, સાચો હેત કરે. કારણ કે ભગવાન છે ને એ પ્રેમી ભક્તને બહુ વશ થાય છે. પ્રેમી જનને વશ પાતળીયો, રંગે ન રીજે, રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. આવી જ્યારે આપણે ભક્તિ કરીએ ત્યારે ઠાકોરજી તે ભક્તને વશ વર્તે છે. બીજું, ભગવાનમાં વધુ પ્રીતિ આપણે થાય અને એમાં કંઈ અવરોધ આવતા હોય અને એ અવરોધ દૂર કરવા માટેની ઠાકોરજી કસોટી આપણી જો કરતા હોય ને તો મહારાજે 61ના વચનામૃતમાં જે દ્રષ્ટાંત આપ્યું છે ને આપણને બળી રાજાનું, એમ આપણે માનું કે ઠાકોરજી જેમ જેમ કસણી આપશે તેમ પરમાત્મા મને વધુ વશ થશે. તો વિચાર કરો કે પરમાત્માને આપણા પર પ્રેમ કરવો છે ને અધિક ને અધિક, એટલે મહારાજ આપણને કસોટી આપે છે અને કસોટી કરે છે. શા માટે કસોટી કરે છે? તો ઠાકોરજી આપણને સજાતી કરવા માટે કસોટી કરે છે, અને સજાતી થાય તો પ્રીતિ થાય. જેમ પરમાત્મા નિર્વિકાર છે તેમ આત્મા નિર્વિકાર થાય તો પરમાત્માને આત્માને વિશે પ્રીતિ થાય અને આત્માને પરમાત્માને વિશે પ્રીતિ થાય. વિજાતિમાં પ્રીતિ ન થાય કદી, સજાતિમાં પ્રીતિ થાય. તો મને ને તમને સજાતી કરવા માટે ઠાકોરજી આપણને કાંઈક કસોટીની
એરણ ઉપર ચડાવી અને પ્રભુ કાં ટીપતા હોય ને કાં ઘસતા હોય ને, એટલા માટે કે એને એવો આત્માને નિર્ગુણ અને નિર્વિકાર બનાવવો છે, શુદ્ધ બનાવવો છે, પવિત્ર બનાવવો છે. એટલે ઠાકોરજી આપણે કદાચ કસોટી કરે તો મહારાજ કે હું માનું કે ઠાકોરજી મને વધુ વશ થશે. અને મહારાજ જેમ જેમ વશ થશે તેમ તેમ ઠાકોરજીનો આનંદ અને ઠાકોરજીની મૂર્તિનું સુખ આપણને બધાને અધિક ને અધિક અનુભવાય છે ને અધિક સુખ આવશે. માટે વાલા ભક્તો, આજના પવિત્ર દિવસે એવો આપણે શુભ સંકલ્પ કરીએ અને મહારાજ જે કંઈ આપણા માધ્યમે આ સત્સંગનો અભિવૃદ્ધિ કરાવવા માટેનું, સત્સંગનો ઉત્કૃષ્ટ કરવા માટેનું જે કંઈ ઠાકોરજી આપણને સેવાકીય બળ અને શક્તિ આપે, એ ભગવાન શ્રી હરિની મૂર્તિને અને મહારાજની મરજીને લક્ષ્યમાં રાખીને આપણે અધિકને અધિક કરીએ. પણ મહારાજની મૂર્તિ અને મરજી આ બેને બાજુ પર મૂકીને આપણે કોઈ પણ કાર્ય ન કરીએ. કોઈ પણ સત્સંગ સંબંધી, આ જગત સંબંધી, વ્યવહારો સંબંધી જે કંઈ અચકિંચિત હોય તે આવા કંઈક સદવિચારો આપણે આપણા જીવનમાં સુદૃઢ કરીશું તો ઠાકોરજી તે સંકલ્પો આપણા પરિપૂર્ણ કરશે ને કરશે. ચાલો આજે આપ સમગ્ર ભક્તજનો રૂપાળા ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં આ નવલા દિવસનો દિવાળી અને બેસતો વર્ષ એનો આનંદ માણવા માટે બધું કામ થોભાવીને આવ્યા છો. જે પરિવારો કારણોસર નથી આવી શક્યા તે સમગ્ર પરિવારોની શ્રદ્ધાને સાથે રાખીને આજનો આ મહા મહોત્સવ આપણો અન્નકૂટોત્સવ હમણાં થોડા સમય પછી એટલે કે કલાકો પછી શરૂ થશે. પછી અત્યારે આપણે આ જ્ઞાન યજ્ઞમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તે જ્ઞાન યજ્ઞ અને નિત્ય અહીંયા અખંડ ચાલતો શ્રીહરિ યાગ, તે શ્રીહરિ યાગનું ફળ ગઈકાલે આપણે બપોરે મધ્યાહન સમયે ગૌ માતાનું પૂજન કર્યું. તે ગૌ માતાના પૂજન મહોત્સવનું ફળ આજની 5 આરતીનું ફળ ભગવાન શ્રી હરિ આપ સમગ્ર ભક્તજનોને અને આપના સમગ્ર પરિવારોને ઠાકોરજી આપે એવી પ્રભુના ચરણમાં ખૂબ ખૂબ અંતરથી પ્રાર્થનાની સાથે આજના નૂતન વર્ષના ભાવથી મારાને સમગ્ર સંત મંડળના ઉપસ્થિત સમગ્ર નાના મોટા બધા ભક્તજનોને જય સ્વામિનારાયણ. પહેલા વર્ષ, નવા વર્ષનો પહેલો દિવસ આપણો પ્રથમ દિવસે આપણે સૌ કોઈ નિત્ય શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથાનું આચમન આપણે કરીએ છીએ અને એ અમૃતના સાગરમાં આપણે સ્નાન કરીએ છીએ. એમાં આજે પ્રવેશ કરવો છે આપણે. પોર 21મું તરંગ 58માં ગઢડા પ્રથમ પ્રકરણનું 59મું વચનામૃત ભગવાનમાં અસાધારણ પ્રીતિ કરવા માટેનો ઉપાય. મેં વાત કરી તે જ આવ્યું ને. ભગવાનના સ્વરૂપમાં અસાધારણ પ્રીતિ કરવી એના જેવી તો કોઈ મોટી વાત નથી, એવી સફળતા નથી,
એવું કોઈ કાર્ય નથી, એવો કોઈ બિઝનેસ નથી, અને એવું કોઈ કર્મ શ્રેષ્ઠ નથી. તો ભગવાનના સ્વરૂપમાં અસાધારણ પ્રીતિ કરવાનો ઉપાય બતાવે છે આપણને સિદ્ધાનંદ સ્વામીની કલમ અને ભગવાન સહજાનંદ સ્વામીના મુખ કમળમાંથી વરસેલું અમૃત, તે આપણને એ દિશા તરફ લઈ જાય છે. ફાગણ સુધી 14ને દિવસ વિશ્વ વંદ્ય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ પલંગ બિછાવેલો હતો, તેના ઉપર આવીને વિરાજમાન થયા હતા અને અનુપમ શ્વેત ખેસ પહેર્યો હતો. શ્વેત ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર હીરકોણની શ્વેત પાગ બાંધી હતી, લલાટમાં ચંદનની અર્ચા કરી હતી અને તેમાં કેસરની સુગંધ આવતી હતી. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિઓના પ્રત્યે બોલ્યા કે જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે તમે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે અંતર્યામી બહુનામી મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું કારણ જે હોય તે અમને કહો. પછી શ્રીજી મહારાજ જેવો ઉત્તર બીજો તે રીતે બોલ્યા, અસાધારણ પ્રેમ થવાનું જે કારણ છે તે અમે તમને કહીએ છીએ. એક તો ભગવાનનો હૃદયમાં દૃઢપણે પૂરો વિશ્વાસ, એ દૃઢ હોવો જોઈએ. અને એ કેવો હોવો જોઈએ? તો કે આ મને મળ્યા છે તે નક્કી ભગવાન છે, તથા દ્રઢ આસ્તિક પણ હોવું જોઈએ. અને ભગવાનના જે ઐશ્વર્ય છે તેને યથાર્થ રૂપમાં જેમ છે તેમ જાણે જે કે આ જે ભગવાન છે તે બ્રહ્મમહલ, ગોલોક, શ્વેતદીપ આદિક જેટલા ધામ છે તે સર્વેના પતિ છે ને અનંત કોટી બ્રહ્માંડના પણ ધણી છે, તથા સર્વના કર્તા છે એમ જાણે. પણ પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ અને બીજી કોઈ જે કંઈ શક્તિઓ છે તેને પોતે કરતા ન જાણે. એક પુરુષોત્તમ ભગવાન છે તેને સહુના કરતા જાણે અને ભગવાન સિવાયના બધા જ તેમના દાસ છે તેમ જાણે. અને સહુના અંતર્યામી પણ એક ભગવાન જ છે ને જાણે. આવી રીતની સમજણ સહિત પોતાને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેના સ્વરૂપનો જેટલો દ્રઢ નિશ્ચય હોય તેટલો તે નિશ્ચય જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહ થવાનું કારણ છે. પછી મુક્તાનંદ સ્વામીએ ફરીને શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આપ જે રીતે કહો છો તે રીતનો ભગવાનનો મહિમા યથાર્થ જાણતા હોઈએ છતાં પણ અસાધારણ પ્રીતિ થતી નથી, તેનું કારણ જે હોય તે તમે કહો, કારણ કે તમે તે બધાને જાણનારા છો. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા કે જે ભગવાનનો આવો મહિમા જાણતો હોય તેને ભગવાનમાં અસાધારણ હેત છે, પણ તે પોતે તેને જાણતો નથી. તેથી તે હેત તેને જાણવામાં આવતું નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના તેને લગાર પણ તે જણાયું ન હતું, તેવી જ આ વાત છે. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈને ભાગ્યો ત્યારે બળદેવજીમાં બળ તો ઘણું હતું પણ તેને પોતે જાણતા ન હતા. પણ જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે તપાસીને જોયું તે સમયે બળદેવજીને પોતાના બળનું જ્ઞાન થયું. તે રીતે જ આ અસાધારણ સ્નેહનો નિર્ધાર જાણવો, અર્થાત ભક્તને ભગવાનને વિશે સ્નેહ હોય છે પણ ઉપર કહ્યું તેમ તે જાણતા નથી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે તે પ્રીતિના બળને જણાવવાનું જે રીતનું કારણ હોય
તે હવે આપ પરમ પ્રેમથી અમને કહો, કારણ કે આપ બધી વાતને જાણો છો. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા કે તેનું કારણ તો એક સત્સંગ છે અને બીજું સત્શાસ્ત્રનું શ્રવણ છે. તે બંને કરીને ભગવાનમાં રહેલી પ્રીતિનું બળ જેવું હોય તેવું જણાઈ આવે છે, તે કારણશી હોય તેવું જણાતું નથી. પછી મુક્તાનંદ સ્વામીએ ફરીથી શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે દેશકાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા સારા થાય, તેનું કારણ સંગ છે કે તે સિવાય બીજું કંઈ છે? પછી શ્રીહરિ બોલ્યા કે દેશ તો પૃથ્વી કહેવાય, તે તો બધી જગ્યાએ એક સરખી છે અને કાળ પણ એક સરખો છે, પણ અતિશય ભારે સમર્થ અને સુખકારી એવા જે મોટા પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેના પ્રતાપે કરીને ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા હોય તે બધા સારા થઈ જાય છે. અને અતિ ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેના યોગ્ય કરીને સારા દેશ, કાળ અને સારી ક્રિયા તે બધું બદલાઈને ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા દેશ, કાળ, ક્રિયા તેના હેતુ તો પુરુષ છે, પણ તે મોટા પુરુષ સિવાય બીજો કોઈ કાંઈ દેખાતો નથી. અને તે પુરુષ જો અત્યંત સમર્થ હોય તો આખી પૃથ્વીમાં દેશ, કાળ અને ક્રિયાને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તાવે છે. અને તેનાથી ઉતરતા ઓછા સમર્થ હોય તો એક દેશમાં પ્રવર્તાવે છે, અને તેના કરતાં પણ ઉતરતા હોય તે એક ગામમાં તો જરૂર પ્રવર્તાવે છે, ને તેનાથી પણ જો ઉતરતા હોય તો એક મહોલ્લે કરીને કહેતા એક ઘરમાં પ્રવર્તાવે છે. આ રીતે શુભ અને અશુભ દેશ, કાળ અને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 59મું વચનામૃત કહ્યું. એ નામે 58મો તરંગ સમાપ્ત થયો. બાળા ભક્તો, ભગવાનમાં અસાધારણ પ્રીતિ થવાનું કારણ ભગવાનના સંતમાં અસાધારણ પ્રીતિ, અનન્ય સ્નેહ. ભગવાનના એવા ભાગવત સત્પુરુષમાં થઈ જાય. કેવા બતાવ્યા તો કે પોતાના પ્રતાપે દેશકાળ પણ રૂડા કરી નાખે. અને આજે આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ ને કે આપણા બધા જ માટે યા તો આપણી જેમ જે સત્પુરુષના આશ્રયમાં જે આત્માઓ હોય છે, આ પૃથ્વી ઉપર જે જગ્યાએ જે સ્થાનોમાં, તે બધાને રૂડા દેશકાળાદિક રૂડા વર્તે છે. આ સંતોના બધાના તપ, ભજન, ધ્યાનના પ્રતાપે આપણે અનુભવી શકીએ છીએ કે આપણા માટે બધા જ દેશકાળ કેટલા બધા પવિત્ર અને શ્રેષ્ઠ અને શુભ છે. જો ન હોય તો આ રીતે આ નવા દિવસોમાં માણસ જગતનો વિષયનો આ લોકનો કહેવાતો કે પોતાના રજોગુણને આધીન થઈ અને જે કંઈ ઉપજાવેલો ખોટો અને દુઃખરૂપ, જેને લોકોએ આનંદનું રૂપ કહે છે, હકીકતે આનંદ ન કહેવાય પણ લોકદ્રષ્ટિ કહેવામાં આવે તો તે આનંદ માણવા માટે લોકો ચારેય બાજુ રજોગુણને સાથે રાખી અને ફરતા હોય. એના બદલે આજે આપણે સહુ કોઈ રૂપાળા ઘનશ્યામ મહારાજ અને આવા પવિત્ર સંતો, હરિભક્તો
એના યુગમાં આપણે બેઠા છીએ. તો આપણા માટે કાળ અને સમય કેટલો બધો શ્રેષ્ઠ, સર્વોત્તમ ને રૂડો છે. અને આટલો બધો શ્રેષ્ઠ જ્યારે કાળ હોય, સંગ હોય, અને એમાંય જો આપણી પ્રકૃતિઓ, આપણા સ્વભાવો, આપણી આ લોકની ઈચ્છાઓ એ નાશ ના પામતી હોય, ટળતી ન હોય, તો પછી મહારાજ કે ઠાકોરજીનો દોષ કોઈ ન કાઢતા. મહારાજે દ્રષ્ટાંત એવું આપ્યું કે કોઈ રખડેલ પતિતા બાઈ હોય ને એના ગળામાં હાથ નાખીને ફરે ને પછી એમ કહે કે મારું મન પરમેશ્વરે ઠેકાણે કેમ ન રાખ્યું. મહારાજ કે મહામૂર્ખ જાણવા. અને આટલો બધો શ્રેષ્ઠ યોગ મહારાજે આપણને આપ્યો પછી આપણે આપણું મેં જે કહ્યું જે તે ભક્તિના માર્ગમાં મહારાજની મૂર્તિનું સુખ લેવામાં અવરોધ કરતું હોય, સંત પાસે જે તત્વ છે, ભગવાને સત્પુરુષને જે તત્વ આપ્યું છે તે તત્વરૂપી અમૃત એની પાસેથી લેવામાં આપણને કાંઈ આડું આવતું હોય, કોઈ દેહાભિમાન આવતું હોય, માન આડું આવતું હોય, કોઈ આપણા આ લોકના ઈચ્છિત સંકલ્પો, કોઈ પદાર્થની આસક્તિ આડે આવતી હોય, તો આમાં છે ને ભગવાનના સત્પુરુષનો વાંક નથી, વાંક આપણો છે. કે આટલું બધું શ્રેષ્ઠ ભગવાને બધું સુખ આપ્યું અને તેમ છતાંય જો આપણે એ દૂર કરવાનું છે તે દૂર ન કરી શકીએ અને જેની નજીક જવાનું છે તેની નજીક ના જઈ શકીએ તો ન પૂરાય એવી મહા મોટી ખોટ આવે. માટે આ વખતે આ અવસરને આપણે સમજીએ, વિચારીએ. આવડા આદિગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીએ આપણને તે વિચાર આપ્યો, તદ્રૂપાનંદ સ્વામીએ તે વિચાર આપણને આપ્યો, મહાપુરદાસ સ્વામીએ આપ્યો, હરિનારાયણ દાસ સ્વામીએ આપ્યો, ગુણાતીત સ્વામીએ આપ્યો, અને ગુરુદેવ એવા વિજ્ઞાનદાસજી સ્વામીએ આપણને પવિત્ર સંદેશાઓ પોતાના જીવનથી બહુ આપ્યા છે. તે અમૃત ઓને તમે પાન કરી અને આત્મા અમર બની જાય અને અનાદિ મુક્તની સ્થિતિને આત્મા પામી જાય, એવા બધા ખૂબ શુભ યોગ છે આજે. માટે સમગ્ર પરમહંસો, પાર્ષદો, સાધકો, હરિભક્તો સુધા સાવધાન આપણે બધા જ રહીએ. મારા શીખે બધા જ જો રહીએ, સુધા સાવધાન રહીએ કે ક્યાંય આપણી ગફલત આપણને આંટી ખૂટીમાં લઈ અને ભગવાન કે આવા સંત કે હરિભક્તોથી આપણને દૂર ન લઈ જાય, એને વિશે દેહાત્મ બુદ્ધિના સંકલ્પ ન કરાવે, એને વિશે પ્રાકૃત બુદ્ધિના સંકલ્પ ન કરાવે. આ બધો બેઠો સમાજ એ બધો જ મહારાજનો છે. બધો જ સમાજ મહારાજનો છે. હું પણ મહારાજનો છું. એ ભાવથી આ ભક્તોની સાથે, આ સંતો પાર્ષદો સાધકોની સાથે આપણે એવી ગાઢ આત્મીયતા રાખીએ, એવો પ્રેમ રાખીએ, એવો સ્નેહ રાખીએ કે એમનો આ બધા જ ભક્તનો ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, ધ્યાન ભજનના ગુણ, સમર્પણના ગુણ, આખું ઠાકોરજીને અર્થે જેને સમર્પિત કરી દીધું હોય તો એના ગુણ અને એનો ત્યાગ, વૈરાગ્ય અને એનું સમર્પિતપણું આટલું જ દર્શન કરીએ આપણે.
બીજી કોઈ બાબતનું દર્શન ન કરીએ. આંબાના વૃક્ષની શાખની કેરી સરસ મજાની લટકતી હોય અને પવનની લહેરોથી લહેરાતી હોય અને પવનની લહેરોથી લહેરાતા જ્યારે આત્માઓને પોતે આમંત્રણ આપતી હોય કે આઈએ અમારો મધુર રસ ચૂંગવા માટે પધારો, આવો, તો આપણે એ શાખની કેરી સામે દૃષ્ટિ કેન્દ્રિત કરવી. બાકી તે આંબાના વૃક્ષનું થડ, એની ઉપરની છાલ, એની ડાળો, એના પત્તાઓ, એની સામે દૃષ્ટિ ના કરીએ. કેમ કે એ બધું એમ જ હોય. કેમ હોય? એ બધું એમ જ હોય. કોઈ શાખા વાંકી ચૂંકી, કોઈ શાખા સીધી, કોઈ પત્તું લીલું, કોઈ પત્તું અડધું સુકાઈ ગયું હોય, કરોડિયાની લારોના બધા બાવા બાજી ગયા હોય, આમ હોય બધું. પણ આપણે શાકની કેરી સામે દૃષ્ટિ રાખીએ એમ આ બધા મુક્તમાં જે ગુણ છે ને એ બધી શાકની કેરી જેવા ગુણ છે. એમાં બહુ મધુર રસ ભર્યો છે. તો એ મધુર રસ આપણે લઈએ અને બીજું બધું નહીં. આંબાના વૃક્ષની છાલ હોય ને એની સાથે આપણે શરીર ન ઘસાય અને એ છાલ અને ગાલે ન લગાડાય, એને આંખે ન લગાડાય, તમારું બધું સોલી નાખે. અને લગાડવું જ હોય ગાલે અને આંખે તો એ શાકનું કેરીનું ફળ લગાડાય, શીતળતા આપે, એ આપણને અંદર રહેલો પ્રેમ આપે, રસ આપે. એમ આ બધા જ મુક્ત અક્ષરધામના અધિપતિ અને એના બધા જ દીકરાઓ છે. આ કોઈ એકાદ બીજાના બાપના કે માના દીકરા એકઈ નથી. એમ કાઢી નાખશો. હૃદયમાંથી એ પ્રાકૃત ભાવ કાઢી નાખશો ને જીરો કરી નાખશો ને બાળીને ખાક કરી નાખશો ને મૂળિયા કાઢી નાખશો એના. કે આ બધા મહારાજના જ દીકરાઓ છે અને ઠાકોરજી એની સાથે મને પ્રીતિ કરવા માટે, એની સેવા કરવા માટેનો મને ઠાકોરજી યોગ આપ્યો છે. તો મહારાજની મારા ઉપર કેટલી બધી કૃપા કહેવાય, એમ કેટલો બધો અઢળક ને અઢળક રાજ્યભાવ કહેવાય. આનું નામ અસાધારણ પ્રીતિ કહેવાય. આપણને ભગવાનમાં એવી પ્રીતિ છે એટલે ઠાકોરજીને આપણા ઉપર એવી પ્રીતિ છે. કીધું ને આમાં કે જણાયા વિના અસાધારણ પ્રીતિ છે પણ જણાતી નથી. જો આપણને ઠાકોરજીમાં એવી પ્રીતિ ન હોત તો આજે દિવાળીના નવલા દિવસોમાં આ સંતોની સાનિધ્યમાં રહીને આપણે આનંદ લૂંટી રહ્યા છીએ તે આનંદ ન મળે. આપણને ઠાકોરજીમાં અધિક પ્રીતિ છે, અસાધારણ પ્રીતિ છે અને એટલે ઠાકોરજી આપણને આજે આ નવલા દિવસમાં સંતોની સામીપ્યમાં રહી અને આવો મહાદિવ્ય આનંદ આપે છે. હવે આ પ્રીતિ અધિક ને અધિક વૃદ્ધિ પામે. એના માટે મેં જે વિચાર તમારી પાસે મૂક્યો તે વિચાર એનું આપણે અમલીકરણ કરીએ, એને સ્વીકૃતિ આપીએ કે ભગવાનના ભક્તોનો કોઈ દોષ નહીં, માયક ભાવ નહીં, એનામાં કોઈ શોભા હોય તો એ નહીં જોવો. મહારાજની નિષ્ઠા, ભક્તિ, મહાત્મય વગેરે વગેરે સદગુણ જે છે તે જોવા અને ભગવાનના સંત ભક્તોમાં પરસ્પર ખૂબ જ આત્મીયતા કરવી. એ અપેક્ષાની સાથે ફરીને પણ આપ સમગ્ર ભક્તજનોના મસ્તક ઉપર બે હાથ મૂકી અને સૌ ભક્તોને બાથમાં ભેટી અને ખૂબ જ રૂડા આશીર્વાદની સાથે ભાવથી સમગ્ર ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે
રૂપાળા ઘનશ્યામ મહારાજ જે અતિ પ્રફુલ્લિત મુખ કમળથી દર્શન આપણને આપી રહ્યા છે, અને રૂપાળા ઘનશ્યામ જે વસ્ત્ર ધારણ કરીને આપણને સુખ આપી રહ્યા છે, દર્શન આપી રહ્યા છે, એ વાઘાના યજમાન પરમ ભગવદીય શ્રી જયંતિભાઈ, આ વાઘાના યજમાન છે, એમનો ભાવ હતો. જયંતિભાઈ, તમારો જેવો ભાવ હતો ને એવા વાઘા બેના, બોલો. આ જેવો સંકલ્પ અને જેવો ભાવ હતો ને એવા સરસ મજાના વાઘા બન્યા છે. અને એ દર્શન દાન ઠાકોરજી આપણને આપી રહ્યા છે. માટે જયંતિભાઈની ભક્તિને આપણે જેટલી વધાવીએ ને એટલી ઓછી છે. કારણ કે લગભગ 18 કે 20 વર્ષ થવા આવ્યા. આટલા સમય કાળથી જયંતિભાઈનો ખૂબ જ પરિચયની યોગ છે, બહુ નિકટથી છે. એક ધારો જીવન અને એક ધારો એમનો પ્રવાહ શેનો? તો કે ઉપાસનાનો, ભક્તિનો, મહાત્મયનો, આનંદનો, મહારાજના સંત હરિભક્તોની સાથે આત્મીયતાનો એક ધારો પ્રવાહ એમનો ચાલ્યો આવે છે. માટે વાલા ભક્તો, જયંતિભાઈ માટે આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે ઠાકોરજી એમના શરીરનું સ્વાસ્થ્ય સારું રાખે. અને ધ્યાન ભજન તો ખૂબ કરે છે, પણ અધિક ને અધિક ધ્યાન ભજન કરવાનું બળ મળે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે જયંતિભાઈના મસ્તક ઉપર 2 હાથ મૂકી બાતમાં બેઠી અને ખૂબ જ રૂડા આશીર્વાદ સાથે ફરીને પણ સમગ્ર સભાને નૂતન વર્ષના મારા અને સમગ્ર સંતો પાર્ષદો અને સાધકોના અને વડતાલ ઉત્સવમાં જોડાયેલા આપણા સંતો પાર્ષદો એ બધાના ભાવથી જય સ્વામિનારાયણ.